અને અહીંયા કેટલું માણસો થાય, કેટલું માણસો આવી છે એ મને અને બાપાને બેને જ ખ્યાલ છે. તમારે જો અલી લાખ માણસો અહીંયા આવવાનું, બગદાણા જવાનું, બજરંગદાસ બાપા પાસે જાઉં છું હું. કોઈ પાસે લેવા દેવા ખાવા પીવા માટે નથી જાતો. બસ બાપા મારી પાસે આવીને બેહે, હું એની પાસે જઈને બેહું. આ બજરંગદાસ બાપા કઈ જેમ તેમ નથી પુગાતું. કોઈ પણ પરંપરાથી એનો આત્મો હોય, એની પરંપરા હોય તો જ ત્યાં સુધી પૂગી શકે છે અને બાપા સુધી જઈ શકે છે. આ બજરંગદાસ બાપુ બગદાણાની અંદર. અને આજે ગુરુ પૂનમ હોય, મોટી ગુરુ પૂર્ણિમા, ત્યારે હું બગદાણાની અંદર ગુરુ પૂનમ ને દિવસે 48 કલાક ત્યાં બેઠો હું, ધૂણો દેખાવીને આમ કરીને આમ બાપાની કૃપાથી. કારણ કે બગદાણા જવાનું, બજરંગદાસ બાપા પાસે જાઉં છું હું. કોઈ પાસે લેવા દેવા ખાવા પીવા માટે નથી જાતો. બસ બાપા મારી પાસે આવીને બેહે, હું એની પાસે જઈને બેહું. આ બજરંગદાસ બાપા. એક ગુરુ પૂનમ અને એક પોહ મહિનામાં બાપાની તિથિ આવે છે. બાપાની તિથિ જે ઉજવાય આજકાલ આવી છે 49મી તિથિ છે. આ પોહ મહિનામાં આવે. આ 2025 ની સાલ છે અને ઓલી 2026 ની સાલ ની અંદર પોહ મહિનાની અંદર બાપુની 49મી તિથિ આવે. અને 27 ની સાલમાં જે આવે એ બાપુની 50મી તિથિ આવે. તો એ બાપુની તિથિ ધામધૂમથી ઉજવવાની છે. અને અહીંયા કેટલું માણસો થાય, કેટલું માણસો આવી છે એ મને અને બાપાને બેને જ ખ્યાલ છે. તમારે જો અલી લાખ માણસો અહીંયા આવવાનું છે અને બાપાની હાઈ ફાઈ તિથિ ઉજવવાની છે બગદાણાની અંદર. આ બજરંગદાસ બાપુ છે. અને બજરંગદાસ બાપાના તો અનેક પરસા છે કે આપણે એની વચ્ચે બોલી અને કઈ એટલું ઓછું. બોલીએ બજરંગદાસ બાપા રે.